ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. ગુડ મોર્નિંગ પૂજા દીદી. આ બાધા લીધી ગુડ મોર્નિંગ બોલવાનું કે રિહાઈ ગયા હો? રિસાઈ ગઈ છે પૂજા તો આજે. તો 10 વાગી ગયા છે અને હું ને મીરા હે ને બાલ મંદિરે જઈ. મીરાના બાલ મંદિરે પહોંચી ગયા છીએ. હાલો પૂજા દીદી રિસાઈ ગયા છે અને હું એના હાટુ શરબત બનાવું અને આપણે પૂછી પૂજા દીદીને તમે કઈ વાતથી રિસાણા છો. પૂજા દીદી રિસાઈ ગયા હતા અને જો હું એના હાટુ શરબત બનાવતી હતી પણ અચાનક મહેમાન આવી ગયા અને હવે પૂજુ દીદીને શરબત બનાવવું પડે. એનો થોબડો ચડી ગયો ગુસ્સામાં એ ફૂલ કોકને મારી દઈશ. રિહાઈ ગયા એ કઈ વાતથી રિહાણો પૂજા દીદી? પૂજા દીદી કઈ વાતથી રિહાણો? પૂજા દીદી શરબત બનાવે છે અને મહેમાન આવ્યા છે. હાય માસી. હાય. વેકેશન કરવા આવ્યા તો રોકાઈ જઈશો ને? તો વેકેશન કરશો ને અહીંયા? કેટલા દી રોકાઈશો? મહિનો રોકાઈશો? નો રોકાણે તો શું કરશો? તો રોકાઈ જો, જાતા ને હવે ન જવા દઉં. ભલે આવે જવા દે. હવે મહિનો રોકાવાનું કીધું ને, હવે તમારે મહિનો. હા તો હાલો કઈ વાંધો ને, આપણે એમ રાખીએ. હાલો તમે વેકેશન કરવા આવ્યા? જો હવે ત્રણેય દેરાણી જેઠાણી વાતો કરે. ભેગા થાય ને એટલે નકરી વાતું જ કર્યા રાખે, કોઈ દી વાતું ખૂટે જ નહીં. હા આ મીસામાંથી પાર્સલ મંગાવ્યું છે અમે. હાલો જોઈશું છે. આ સાબુ રાખવાનું છે. કા તમે 1 મહિનો રોકાવાનું કેતા હતા? લે પણ ઘરે મહેમાન આવ્યા છે, શું તો મહેમાન ને આઈ લઈ આવો. પણ જાવ તો મહેમાન અહીંયા આવે. હા તો તેડતા હોય ને બસ પાછા આવજો. હા તો તું હારું રસોઈ કરીને રાખું. હા હા આવજો. ચિકન પૂરી બનાવીને રાખું. હા હા ચિકન પૂરી બનાવીશ. આવજો. હાલો આજે ગુરુવાર છે અને મમ્મી બનાવે છે લાપસી. તો હાલો બધા જમવા. પૂજા દીદી હજી રીસાણા છે. પૂજા દીદી શું થયું યાર? તમે શું કામ રીહાણા હો? કોઈએ કઈ કીધું યાર? હે તો કાંઈ બોલતા નથી અને સવારના રીસાઈ ગયા એ અને કોઈ સાથે બોલતા નથી. એની રીતે કામ કરે છે.
તો તમારું મૂડ ક્યારે સારું થશે તો કોને ખબર હે? તો તમે કોઈ યાર બોલશો જ નહીં તો ફોન જોઈશો? નથી જવાનું ફોન તો માંગજે લે. ગુડ ઇવનિંગ ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 4 અને બધાએ આરામ કરી લીધો છે અને મમ્મીને રેકડી ભરવા માંડ્યા છે અને હવે આપણે ડાયમંડનું કામ આવી ગયું છે તો હવે આપણે ડાયમંડનું કામ કરવા જઈશું. તો હાલો હાલો આપણું ડાયમંડનું કામ આવી ગયું છે અને ચારીઓ ભરાઈ ગઈ છે અને હવે કામ સ્ટાર્ટ કરે છે. પૂજા દીદી હજી રીસાયેલા છે તો એ કામ સ્ટાર્ટ કર્યું છે. જોઈ પૂજા દીદી કેમ કામ કરે છે. હાલો હવે કામ સ્ટાર્ટ થઈ ગયું છે. મહિનો પૂરાઈ ગયો છે અને હવે ડાયમંડ ચોટાડવાના છે તો હાલો હવે આપણે કામ સ્ટાર્ટ કરી. બતાય ખરા મને પૂજા દીદી રિહાણા તો એ કોણ પૂરે તો એ નથી બતાવતો. આમ જો કેવું કરે છે. એટલું બધું શું રીસાવું, કાંઈ વાત વગર રીસાઈ ગયા છે સવારના. જો બતાવતા નથી કેમ મીનો પૂરે છે તો માણસો કેમ જોઈશે. હજી હાથ આડો રાખી દે ને, આખો હાથ આમ રાખી દે ને. કાંઈ વાત વગર આ પૂજા દીદી રીસાણા હે. સવારની મનાવું છું પણ માનતા જ નથી. જો હજી નખ બતાયમાં ખબર છે ફેશન વાળા રેંગા છે. બહુ રીસાઈ ગયા છે, ખબર નહીં ક્યારે માનશે. સાંજના 6 વાગી ગયા તોય પૂજા દીદી રિહાણા જ છે, કાંઈ બોલતા જ નથી. પૂજા દીદી જો કાંઈ આન્સ આપે કેવા ઇગ્નોર કરે છે આપણને, કેવા ઇગ્નોર કરે છે. પૂજા દીદી શું કામ રિસાણા હો? મને ખબર તો કોને ખબર હે? મને શું ખબર? તો ઈ શું ખબર કહેવાય? ઈ મને નથી ખબર. ઈ શું કહેવાય? મને નથી ખબર, મને નથી ખબર. ન ખબર હોય તો ન ખબર હોય. તો વાત વગર કોઈ સવારનું કાંઈ બોલે નહીં, પછી કોઈ સાથે વાત ના કરે, કોઈ સાથે સ્માઇલ ન કરે કોઈની સામે, તો પછી રીસાણા નો કહેવાય શું કહેવાય? મને શું ખબર? તો તને ખબર શું છે? હું કોઈની ખબર ન રાખવાનું, મને કાંઈ ખબર ન હોય. કેમ? ના તો બધાને ખબર રાખવા બેઠી. કેમ તારે કઈ ફેમિલી નથી? તો હું કાંઈ ફેમિલીનું ધ્યાન રાખીને બેરું. હા શું કામ? તો હજી તારે આન્સ નથી આપવો ને? ના તો ક્યારે જવાબ આપીશ? હું તો જવાબ જ નથી આપતો. કશું લેવા. મારી મરજી. જો તું મને જવાબ નથી આપતી ને એટલે તારે કોનમાં એવું કરવું પડે. તું ચૂપ રહે. હું ચૂપ જ છું, એટલે જ હું સવારની કાંઈ બોલી નથી, એટલે જ મારે અત્યારે તને બોલવું પડે છે. મને જ વાત કરવી છે. હા તો ઓકે, તું જ્યારે વાત કરીશ ને ત્યારે હું તારો એને મારીશ પહેલા, પછી હું તારી સાથે વાત કરીશ. ઓકે? તે માર્યું તું ને કાલ, એટલે જ તારે એની વાત કરશે. ઓ માય ગોડ. કાલે મેં ક્યારે માર્યું તું તને કે તો? વિડીયોમાં માર્યું તું. ઓ ઈ તો મસ્તીમાં માર્યું તું, એમાં રીસાવાનું થોડું હોય. મને ન બોલાવતો. ઓહ સોરી, હવે માફ કરી દો પ્લીઝ. આપણે એમાં મૂક્યા કાંઈ ખબર. સોરી, તમે થોડાક આવી ગયા, તમે તો બોલતા પણ નથી તો પછી એમ જ કહો ને. કાંઈ ખબર જ નહીં કોઈને. સોરી હશે, હવે જવા દો ને, હાલો ને, માફ કરી દો. કહેતા હોય તો પગે લાગુ? ના હું પણ પગે ન લગાડું. પણ તમારે ના લાગુ, હું લાગુ. બોલાવું ને તો એટલે શાંતિ. ના તમે મારી સાથે વાત કરો, મને મજા નથી આવતી. મેં કાંઈ ન બોલું. તો ક્યારે માનશો? એ મને ન ખબર હોય. તો કોને ખબર હોય? તેને ખબર હોય એને પૂછો.
તો હું ને પૂજા દીદી કામ કરી બટ પૂજા દીદી કાંઈ બોલતા નથી તો મને કાંઈ કામ કરવાનું મન નથી થતું. પૂજા દીદી માની જાવ ને હવે માની ગયા ને પાકું ને. વાહ 1 સેકન્ડમાં માની ગયા હો પૂજા દીદી. બાય બાય. હવે સ્માઈલ તો કરી દો. કેમેરા આવું જોઈએ. સ્માઈલ જ છે. ના એમ નહીં, આમ કેમેરા આવું જોઈએ. હાલો પૂજા દીદી માની ગયા છે અને હવે અમે બેનું કામ કરીએ છીએ અને થોડી વાર પછી નાસ્તો કરવા બેસશું અને હવે અહીંયા વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને કાલે આપણે મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.